રાજ્યમાં 2 દિવસ થશે બેવડી ઋતુનો અનુભવ। જી હા, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। ઉત્તર પૂર્વના પવનને કારણે વાતાવરણ પર અસર। ગઈકાલે 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું। ગાંધીનગર અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસા, રાજકોટ, ભુજ, કંડલામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ધીમે ધીમે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને હવે રાજ્યમાં 2 ઋતુ અનુભવાય, મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનું વાતાવરણ રહી શકે છે। ખાસ કરીને અલગ અલગ જે શહેરો છે એનું તાપમાન કેટલું છે પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો।